વજ્રવ્યદાસ બાપાની જય. દસમા સ્કંદ કે જે ભાગવતજીનું હૃદય કહેવાય. દસમા સ્કંદ એ નિરોધ લીલા છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ 11નો જ્યારે નિરોધ થાય અને ત્યારે ભગવાનની પધરામણી થાય. ધરતી માતા અસુરોના ત્રાસથી ત્રાહિમામ થયા છે. પણ ભગવાને જ ગીતામાં કહ્યું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. અને માનસમાં પણ તુલસીજીએ કહ્યું છે જબ જબ હોય ધર્મ કે હાનિ બાઢહી અસુર અધમ અભિમાની. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને જ્યારે ધર્મની સંસ્થાપના કરવા માટે પરબ્રહ્મ પરમાત્મા યુગે યુગે જુદા જુદા અવતાર ધારણ કરે છે. આ બાજુ મથુરામાં દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવજીની સાથે થયા. એ દેવકી એક કંસની કાકાની દીકરી થાય એટલે બેન, પણ બહુ વાલી છે, બહુ પ્યારી છે. એટલે કંસે કહ્યું કે મારી બેનને સાસરે મૂકવા માટે તો હું જ મારા સોનાના રથમાં બેહાડીને મૂકવા જઈશ. વસુદેવ દેવકી રથમાં બિરાજિત થયા. રથની લગામ કંસે હાથમાં લીધી અને જ્યાં રથને હંકાવ્યો ત્યાં આકાશવાણી થઈ કે દુષ્ટ કંસ, જે તારી બેનને તું સાસરે મૂકવા જઈ રહ્યો છે એનું 8મું સંતાન એ તારો કાળ હશે. કંસ ગભરાયો, ક્રોધિત થયો. જે લાડલી બેન હતી એ તરત જ દુશ્મન બની ગઈ. દેવકીને જ મારી નાખો. એ જીવતી હશે તો એને પુત્રો થશે ને. હાથમાં તલવાર ધારણ કરી, પણ ત્યાં વસુદેવ હાથ પકડી લે છે, કે છે કે કંસ, તારી બેનને ન માર. હું તને વચન આપું છું કે તારી બેન જે સંતાનને જન્મ આપે હું તને સોંપી દઈશ, પણ તું દેવકીને ન માર. કંસને ભરોસો છે વસુદેવના વચન ઉપર. તારે વચન આપ્યું છે, વચન ન ચૂકે. વસુદેવ અને દેવકીને મથુરામાં લઈ આવી, બંદી કર્યા. વસુદેવ અને દેવકીની દિવ્ય દાંપત્યમાં પુષ્પ વાટિકામાં એક પુત્ર રૂપી પુષ્પ ખીલ્યું. કંસને સમાચાર મળ્યા, દોડતો આવ્યો. દેવકીના હાથમાંથી પુત્રને છૂટવી લીધો અને ત્યાં જ દિવાલના પથ્થર હારે પછાડી મારી નાખ્યો. જેમ શ્રીફળને વધેરે એમ વધી રહ્યા. 1 2 3 4 5 અને 6 પુત્રોને માર્યા.
સાતમો ગર્ભ રહ્યો. પણ ભગવાન નારાયણના આદેશથી યોગ માયાએ દેવકી મૈયાના ગર્ભનું સંકર્ષણ કર્યું અને ગોકુલમાં વસુદેવના બીજા પત્ની રોહિણી નંદ બાબાને ત્યાં છે રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યું. રોહિણી મૈયાને ગર્ભ રહ્યો. 9 માસ પરિપૂર્ણ થયા અને રોહિણી મૈયાએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર બીજો કોઈ નહીં, સાક્ષાત શેષ નારાયણ, જે શેષાવતાર ભગવાન બલભદ્રજી. બોલીએ બલભદ્રજી મહારાજ કી જય. આ બાજુ કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો તો ખરો, પણ એ ગર્ભપાત થઈ ગયો. રાજી થયો કે એકને તો મારવો ટળ્યો. હવે સાવધાન થઈ ગયો છે કે દેવકી હવે જેને જન્મ આપે એ મારો કાળ. સજ્જડ પહેરો છે. વસુદેવ દેવકી બંદી છે. દેવતાઓ ઋષિ મુનિઓ ભક્તો પ્રાર્થના કરે. ધરતી માતા પ્રાર્થના કરે કે પ્રભુ હવે આપ જલ્દી પધારો. गोविंद के गुण गाइए, गोपाल के गुण गाइए, आइए प्रभु आइए, आइए प्रभु आइए. गोविंद के गुण गाइए, गोपाल के गुण गाइए, आइए प्रभु आइए, आइए प्रभु आइए. દેવકી મૈયાને 8મો ગર્ભ રહ્યો. ફાગણ ગયો, ચૈત્ર આવ્યો, ચૈત્ર ગયો, વૈશાખ આવ્યો, વૈશાખ ગયો, જેઠ આવ્યો, જેઠ ગયો, અષાઢ આવ્યો, અષાઢ પણ ગયો ને શ્રાવણ આવ્યો. હવે તો વરસાદ પણ સરવડે શરૂ થયા છે. મંદ સુગંધ શીતલ વાયુ યમુના મૈયા 2 કાંઠે વહેવા લાગ્યા છે. શ્રાવણ માસનો શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
વીજળીઓ ચમકાર કરવા લાગી, મોરલા ટેવકાર કરવા લાગ્યા છે. મંદ સુગંધ શીતલ વાયુ વાવા લાગ્યો. કૃષ્ણ પક્ષની શ્રાવણ મહિનાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમનો સૂર્યોદય થયો છે. ધીમે 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 સૂર્યાસ્ત થયો. આજે રાતનો સમય હોવા છતાં યમુના મૈયામાં કમળો ખીલવા લાગ્યા. નહીં તો નિયમ હોય સૂર્યોદય થાય ને તો જ કમળ ખીલે, પણ આજે તો જગતનો નાથ આવવાનો છે. કમળો ખીલવા લાગ્યા છે. રાત્રિનો સમય છે. ભયંકર અંધકાર છવાયો છે. 12 વાગ્યાનો સમય, શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ અને ધીમે 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 ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. દેવતાઓ આવ્યા છે કે જે દેવકી મૈયાના ગર્ભમાં ભગવાન સાક્ષાત શ્રી હરિ એમની સ્તુતિ કરી. આ બાજુ રાત્રિના 12 વાગ્યાના સમયે શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને એ સમયે વસુદેવ અને દેવકીની સમક્ષ પુરાણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણચંદ્રજી ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન. ભગવાન નારાયણ વસુદેવ અને દેવકીને કહે છે કે હે પિતાશ્રી, કદાચ આપને ડર હશે કે મામાશ્રી મને પણ મારી નાખશે, તો આપ એક કામ કરો, મને ટોપલામાં પધરાવી અને ગોકુળમાં મૂકી આવો. તરત જ ટોપલો ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું અને શિશુ બાલ પ્રગટ થયા છે દેવકી મૈયાના ગોદમાં. દેવકી મૈયા લાલાનું દર્શન કરીને ધન્ય બન્યા, પણ અંદરથી ડર છે. ભારે હૃદયે ટોપલામાં પધરાવ્યા. વસુદેવની જે પેઢીઓ હતી, પેઢીઓમાંથી મુક્ત થયા. યોગ માયાના આવરણથી બધા જ સૈનિકો કસકસાટ ઊંઘી ગયા છે. બધા જ મથુરા વાસીઓને નિદ્રા દેવી ઘેરી લીધા છે. માત્ર 2 જ વ્યક્તિ જાગે છે, વસુદેવ અને દેવકી. બાલકૃષ્ણલાલને ટોપલામાં પધરાવ્યા, માથા ઉપર પધરાવ્યા. કારાગૃહની બહાર નીકળ્યા, યમુનાને કિનારે આવ્યા. પણ ત્યાં તો યમુના મૈયા ભગવાન કૃષ્ણચંદ્રજીના ચરણ સ્પર્શ કરવા માટે લાલાયિત થયા છે. ભગવાન કૃષ્ણચંદ્રજી જ્યાં પોતાનો ચરણ લંબાવ્યો, યમુના મૈયાએ ચરણ સ્પર્શ કર્યો, તરત જ શાંત થઈ ગયા. વસુદેવજી સામે કિનારે આવ્યા, ગોકુલમાં આવ્યા. ગોકુલમાં પણ બધા જ ગોકુલવાસીઓ કસકસાટ સૂતા છે યોગમાયાના આવરણથી. યશોદા મૈયાએ એક બાળકીને જન્મ આપ્યો છે. યશોદા મૈયા પણ યોગમાયાના આવરણથી સૂતા છે. વસુદેવજી ગોકુલમાં આવ્યા, યશોદા મૈયાના મહેલમાં આવ્યા. બાળકી સૂતી છે, મા પણ સૂતા છે. એક બાજુ લાલાને પધરાવ્યો અને બીજી બાજુથી પેલી બાળકીને કે જે યોગમાયા છે સાક્ષાત માં જગદંબા, ટોપલામાં પધરાવી અને વળી પાછા મથુરામાં આ બાજુ સવાર કરી. લાલાએ માને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ રીતે યોગમાયાના આવરણથી એવા ઘસઘસાટ યશોદા મૈયા ઊંઘી ગયા છે તો જાગતા નથી. એટલે લાલો ધીમે ધીમે રડવા લાગ્યો, પણ મા ના જાગી. એટલે લાલાએ રડવાનું વોલ્યુમ વધાર્યું, જોર જોરથી રડવા લાગ્યો. અને યશોદા મૈયા સફાળા જાગી ગયા. જોઈ ત્યાં લાલો ભાવ વિભોર બની ગયા. પણ શિશુ રુદનનો અવાજ સુનંદાબેન સાંભળી ગયા, એ જે નંદ બાબાના બેન છે. એ ભાભીને કામકાજ કરાવવા માટે આવ્યા છે સાસરિયામાંથી. સુનંદાબેન આવ્યા છે, જોઈ ગયા લાલાને, દોડતા ગયા નંદાલયમાં. નંદ બાબાને કહે છે કે ભૈયા ભૈયા, આપણે ત્યાં લાલો ભયો, લાલો ભયો. યશોદાએ લાલાને જન્મ આપ્યો, વધાય હો, વધાય હો. સુનંદા તો ગાંડી ઘેલી બની છે હો. આખા ગોકુલમાં દોટું મૂકે છે. બધા જ ગોકુલવાસીઓને કહે છે, હે ગોપીઓ, હે ગોવાળો, યશોદાએ લાલાને જન્મ આપ્યો છે, નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. બધા જ ગોકુલવાસીઓ ગોવાળો, ગોપીઓ દહીં, દૂધ, માખણ, મિશ્રી, અબીલ, ગુલાલ, કુમકુમ, પુષ્પો લઈને નંદ બાબાને ત્યાં યશોદા મૈયા અને નંદ બાબાને વધાઈ આપવા માટે બધા જ નંદાલયમાં આવ્યા છે. અહીં બાપાના ધામમાં, બાપાની બડોલીએ બાલકૃષ્ણલાલનો જન્મ થયો છે. તો આપ સૌને લાલાના જન્મની વધાઈ હો, વધાઈ હો. બહુ હરખે કરાવજો,
હવે તમે રાસ રમો છો રાસ રમો રાસ ચાલુ કરી દો ગુરુ
હુરજ ત્યારે ઉગશે હુરજ ત્યારે ઉગશે મારે કૃષ્ણ જોયા